નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દરિયાઈ વીમા પોર્ટલ વૈશ્વિક શિપિંગમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે ભારત સરકારે વેપારના રક્ષણ માટે 12,980 કરોડના ડોમેસ્ટિક મેરીટાઈમ ઇન્સ્યોરન્સ પૂલને લીલી ઝંડી આપી દીધી છે। ત્યારે મિત્રો અન્ય સમાચારની વાત કરીશું। રાહુલ ગાંધીના પ્રહાર। તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું છે કે ભાજપ તમિલનાડુમાં કઠપૂતળી સરકાર બેસાડવા માંગી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ટ્રાફિક ઘટાડવા માટે 24,000 કરોડના મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ સિક્યુરિટીની। એન્ડ્રોઇડ યુઝર્સને ઓનલાઈન ફ્રોડથી બચાવવા ગૂગલે નવો રોબો સિક્યુરિટી ફીચર્સ રોલ આઉટ કરી દીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસઈ રિઝલ્ટ અપડેટ। ધોરણ 12ના પરિણામો ટૂંક સમયમાં ડિજીલોકર અને ઉમંગ એપ ઉપર જાહેર થશે। બોર્ડ દ્વારા અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતીવાડી બજારની। ઊંઝા અને આણંદ માર્કેટ યાર્ડમાં જીરું અને સોયાબીનની આવકમાં વધારો થયો છે। સોયાબીનનો સરેરાશ ભાવ 5100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકીય પક્ષ પલટો। સાબરકાંઠાના મેઘરજમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। 70થી વધુ સક્રિય કાર્યકરો મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં યલો એલર્ટ। ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવનાને પગલે એએમસી દ્વારા 25 એપ્રિલ સુધી શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ અને અન્ય સમાચારની। બોર્ડની પરીક્ષામાં ગુજરાત બોર્ડ દ્વારા આગામી વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવાની તૈયારી। સરકારી યોજનાની વાત કરીએ તો ખેડૂતો માટે કુસુમ યોજના હેઠળ સોલર પંપના નવા ફોર્મ ભરવાના શરૂ। રાજ્ય વાહન વ્યવહારની વાત કરીએ તો એસટી બસોમાં ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રીપ શરૂ કરાશે। પર્યાવરણની વાત કરીએ તો પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે સરકાર કડક નિયમો લાવવાની વિચારી રહી છે। આજના વિચારની વાત કરીએ તો સકારાત્મક સાથે દિવસની શરૂઆત કરો। ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા રાખવાનું ભૂલશો નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય અને લાઈફ સ્ટાઇલની। હીટવેવની ટિપ્સની વાત કરીએ તો ગરમીમાં લૂથી બચવા માટે લીંબુ પાણી અને તાજા ફળોનું સેવન વધારવા ડોક્ટરોની સલાહ છે। ડાયાબિટીસ કેરની વાત કરીએ તો તરબૂચ ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને થઈ શકે છે ફાયદો, પણ મર્યાદિત માત્રામાં। હાર્ટ એટેકની વાત કરીએ તો અચિંતા હાર્ટ એટેકથી બચવા માટે 2 વિશિષ્ટ ટેસ્ટ કરવા નિષ્ણાતોનો આગ્રહ છે। માતાના દૂધની વાત કરીએ તો વૈજ્ઞાનિકો નવો ખુલાસો। માતાનું દૂધ બાળકના ડીએનએને પર શક્તિ આપે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિઝનેસ અને ટેકનોલોજીની। સોના ચાંદીના ભાવની વાત કરીએ તો લગ્નસરાની સિઝન વચ્ચે સોનાના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે। ડિજિટલ પેમેન્ટની વાત કરીએ તો યુપીઆઈ દ્વારા વ્યવહારમાં માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે। ઓટો સેક્ટરની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં ભારતમાં 15% ઉછાળો થયો છે। ગૂગલ અપડેટની વાત કરીએ તો એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવી સિક્યુરિટી ફીચર્સ રોલ આઉટ કરવામાં આવી છે। સ્ટાર્ટઅપ ન્યૂઝની વાત કરીએ તો બેંગ્લોર સ્થિત એક ટેક સ્ટાર્ટઅપે નવા સોલર પેનલ મોડલ્સ રજૂ કર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સમાચારની। કકોડિયા ઘટનાની વાત કરીએ તો સૂર્યની ગરમીથી તૂટેલી ધૂમકેતુની પૂંછડી ફરીથી જોડાઈ હોવાનું અવલોકન। અમેરિકા ચૂંટણીની વાત કરીએ તો ટ્રમ્પની નીતિઓને લઈને વૈશ્વિક રાજકારણમાં ચર્ચાઓ તેજ। વર્લ્ડ હિમોફિલિયા ડેની વાત કરીએ તો હિમોફિલિયા પ્રત્યે જાગૃતિ ફેલાવવા વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા। આરોગ્ય ચેતવણીની વાત કરીએ તો લેન્સેટ રિપોર્ટ મુજબ 12 વર્ષથી નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા સલાહ આપવામાં આવી છે। શેર બજારની વાત કરીએ તો મોટો કડાકો સામે આવ્યો છે। યુદ્ધના ભય અને તેલના ભાવને વધતા જોઈને વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળ્યો છે। ટેક ન્યૂઝની વાત કરીએ તો એઆઈ ક્ષેત્રે 11 લેબ્સ અને હેગન દ્વારા નવા વિડીયો જનરેશન ટૂલ્સ લોન્ચ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સમાચારની। યુક્રેન કટોકટીમાં ખાસ કીવમાં બંદૂકધારીએ 6 લોકોની હત્યા કરી। પોલીસ કાર્યવાહીમાં હુમલાખોર ઠાર। ઈરાન ઇઝરાયલ તણાવની વાત કરીએ તો હોર્મુઝની ખાડીમાં સંભવિત નાકાબંધીના સમાચારથી વૈશ્વિક બજારમાં ચિંતાનો માહોલ। ક્રૂડ ઓઇલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ભડકો। પેટ્રોલ ડીઝલ મોંઘા થવાના સંકેત। વૈજ્ઞાનિક શોધની વાત કરીએ તો બ્લેક હોલના બિગ બેંગથી વૈજ્ઞાનિકો સ્તબ્ધ થયા છે। 10
કરોડ વર્ષ મૌન પણ હવે તૂટી ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય સમાચારની, જેમાં ખાસ કરીને ભારતના સમાચારમાં વાત કરીશું. નોઈડા લેબર પ્રોટેસ્ટ હિંસાના મુખ્ય સૂત્રધાર આદિત્ય આનંદની તમિલનાડુથી ધરપકડ. કોર્ટની કાર્યવાહીની વાત કરીએ તો 30,000 કોર્ટે 2000ના દાયકાના એક દરોડા કેસમાં CBIના જોઈન્ટ ડાયરેક્ટરને દોષિત ઠેરવ્યા. વિપક્ષી રણનીતિની વાત કરીએ તો જૂના મહિલા અનામત બિલના અમલીકરણ માટે વિપક્ષ PM મોદીને પત્ર લખશે. ઈસરોની સફળતાની વાત કરીએ તો ચંદ્રયાન 3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર નવા ખનિજોની શોધ કરી. CBSE પરિણામની વાત કરીએ તો ધોરણ 10ના પરિણામો તો આવી ગયા છે. ભાજપ ઉમેદવારની યાદીની વાત કરીએ તો નબળી બેઠકો માટે ભાજપ ટૂંક સમયમાં 100 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય સમાચારની, મહિલા અનામત બિલમાં લોકસભામાં બિલ પસાર ન થતા ભાજપના નેતાઓનો વિરોધ પ્રદર્શન. કેબિનેટ નિર્ણયની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 2% વધારો. ઓડિશા હીટવેવની વાત કરીએ તો ગરમીને કારણે ઓડિશાના 9 જિલ્લામાં આવતીકાલથી શાળામાં રજા જાહેર. કર્ણાટક અકસ્માતની વાત કરીએ તો બેલ્લોરીમાં પેરાશૂટ ટ્રેનિંગ દરમિયાન 2 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. એરલિફ્ટ કરીને બેંગ્લોર ખસેડાયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય સમાચાર. સુરત ક્રાઇમની વાત કરીએ તો મોટા વરાછામાં ક્રિકેટ રમવા મુદ્દે થયેલી બબાલમાં મહિલા સહિત 3ની ધરપકડ થઈ છે. વડોદરામાં ભીષણ આગ પણ લાગવાની ઘટના બની છે, કારણ કે કરજણના વલણ ગામે ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે મોટી આગ લાગી હતી. કેડિલા ફાર્મા કેસની વાત કરીએ તો રાજીવ મોદીને પોલીસના સમરી રિપોર્ટ છતાં હજુ સુધી રાહત મળી નથી. ST નિગમને ખુશખબરની વાત કરીએ તો કર્મચારીઓના લાંબા સમયના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું. હાઈકોર્ટની તકોની વાત કરીએ તો રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને આડે હાથે લીધું છે. અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો મુસાફરોની વધતી સંખ્યાને જોતા ટર્મિનલ સુધારણાનું કામ વેગ પકડ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય સમાચાર, જેમાં હીટ વેવનો પ્રકોપ. ગુજરાતમાં 7 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. કમોસમી વરસાદની આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા. ચૂંટણીના ગરમાવાની વાત કરીએ તો વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર બુરખો પહેરીને ફોર્મ ખેંચવા પહોંચતા ભારે હોબાળો પણ થયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો પ્રથમ ઉપગ્રહ 19 એપ્રિલ 1975ના રોજ ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં મોકલ્યો હતો, જેના ઘણા વર્ષો પછી આજે તેની યાદ પણ આવે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.